પતનથી પતોયા મોકલાવજો बराबर कोई नहीं આજે ચુડા ગામના આંગણે જ્યારે ચુડા ગામનો તલાવડી વાળા રામાપીર મિત્ર મંડળ જ્યારે આખ્યા રમતા સગુણાબેનના લગ્ન પ્રસંગ સુધી પહોંચી ગયું છે કહેવાય ને કે આખ્યાની શુભ શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી હળી મળીને જઈ નથી બોલે તો સૌપ્રથમ જેના સાનિધ્યમાં આપણે ભેગા થયા છીએ એવા રામદેવજી મહારાજની બે હાથ ઊંચા કરીને અંતરના ભાવથી હૃદયના ભાવથી એવો જયકાર કરો કે આ વિસ્તારમાં નહીં પણ આજુબાજુના વિસ્તારમાં એમ થાય કે હાલો રામદેવજી મહારાજનું વ્યાખ્યાન જોવા જઈએ. જો રામદેવપુરી બાપાને માનતા હોય તો મારા વાલા બધા પોતપોતાના બંને હાથ ઊંચા કરી લો અને જોરથી જયકાર કરવાનો છે મારા વાલા. ભલે બાજુવાળાના કાનમાં ધાગ પડી જાય પણ આકલો મોળો ન થવો જોઈએ મારા વાલા. હા જય ભાઈ હા સાઉન્ડની મોજા, હા સાઉન્ડની મોજા, હા સાઉન્ડની મોજા. જો કે આજે એટલો ઉમંગ છે કહેવાય ને કે કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામ હોય જો કે ગમે એવો સ્ટેજ પ્રોગ્રામ હોય ભજન હોય સંતવાણી હોય મારા વાલા કહેવાય ને કે પહેલા તો એક શ્રાવણ અને બીજા અમારા સાજિંદા ગ્રુપ કહેવાય. જો કે એમનો સાથ સહકાર હોય ને તો ગમે એવો મોટો કલાકાર હોય મારા વાલા એને તમને સાંભળવો એ ન ગમે. ગમે એવો મોટો કલાકાર હોય પણ જો સાજિંદા ગ્રુપ અને સાઉન્ડ સારું હોય ને એટલે નાનો કલાકાર હોય ને એ પણ ચમકતા સિતારા જેવો લાગે મારા વાલા. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી અમારા સાજિંદા ગ્રુપ ને જોરદાર તાળીઓથી વધાવી લો. અને એવું અમારું કુંડલીનું માહી સાઉન્ડ, એ માહી સાઉન્ડ ને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. જય હો કે જે આપણા કાન સુધી આટલો કહેવાય ને અવાજ પહોંચાડી રહ્યું છે.
અને હવે માયરામાં આપણે સગુણાબેનના 4 મંગળ તરફ જવું છે. ચારે મંગળમાં યથાશક્તિ પ્રમાણે જે કઈ તમારી કુળદેવી આપ્યું હોય, જે કઈ તમારા ઈષ્ટદેવ આપ્યું હોય, કે જેને તમે માનતા હોય, તમને એમ થાય કે ના ઉપરવાળાએ મને આપવામાં કઈ ખામી નથી રાખી, મારા ઘરે ભંડાર ભરવામાં કઈ ખામી નથી રાખી, મને ઘણું આપ્યું છે, તો મારા વાલા એક ધર્માદાનું ટાણું છે, ધર્માદાનું કાર્ય છે. જે કઈ તમે દાન આપજો આજ એ બધું દાન અહીં તમારા થોડા ગામમાં જ તલાવડી વાળા રામદેવજી મહારાજના મંદિરના કાર્યમાં વપરાવાનો છે. 1 રૂપિયો પણ તમારો અલેખ્ય નહીં જાય માટે આજે સગુણાબેનના 4 મંગળમાંથી એક પણ મંગળ ખાલી ન જાય એનું ચોક્કસથી ધ્યાન રાખજો. તમારા ગામની શોભા છે, તમારા વિસ્તારની શોભા છે મારા વાલા. અને તો કોઈ તમારી ધાર્મિક ફરમાઈશ હોય, માતાજીને યાદ કરવા હોય, માતાજીને ચૂંદડી ઓઢાડવી હોય, હુરાપુરાને યાદ કરવા હોય, તો તમારી ફરમાઈશ અહીં સુધી આપજો. બનશે ત્યાં સુધી તમારી ફરમાઈશ પૂરી કરવામાં આવશે. અને છૂટાની ઘોર કરવી હોય, એમ થાય કે ના મજા આવે છે અને છૂટા ઉડાડવા હોય તો છૂટાની વ્યવસ્થા કરેલી છે. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયાના છૂટા લઈ જઈ ઘોર કરજો, જેથી કરીને તમને મજા આવે ને અમને પણ મજા આવે. અમને એમ થાય કે ના ના દૂધ દોણામાં જ જાય છે મારા વાલા. તો કોઈ દાન દેવામાં બાકી ના રહેતા, તમારી ફરજ નિભાવજો. અહીંથી અમારી ફરજ છે કે જેટલું આવડે એટલા કાલાવાલા કરશો, પણ હારે હારે તમે પણ તમારી ફરજ નિભાવજો. યથાશક્તિ પ્રમાણે સગુણાબેનના આ 4 મંગળ વધાવજો, એક મંગળ ખાલી ના જાય, ચોક્કસથી ધ્યાન રાખજો. જય હો. આપણે હજુ તો સગુણાબેનના પહેલા મંગળ તરફ નથી ગયા. એ પહેલા સતવારા મોટું મંડળ, સતવારા મોટું મંડળ ગામ ચુડા એ મોટા મંડળના સભ્ય તરફથી મોટા મંડળના નામ ઉપર એ 500 અને 1 રૂપિયો મારા વાલા સગુણાબેનના લગ્ન પ્રસંગમાં રામ ભરોસે આપે છે. એકવાર એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. જય હો. અને હવે સગુણાબેનના પહેલા મંગળ તરફ જવું છે. પહેલે મંગળ ભૌમિ રૂપી દાન. તમે જે કઈ દાન આપશો, જે કઈ દક્ષિણ આપશો, એ બધું નાણું એક ભૌમિ રૂપી દાન તરીકે ગણાશે. માટે સગુણાબેનનું આ પહેલું મંગળ મારા વાલા અચૂક વધાવી લેજો. સગુણાબેનનું આપણે પહેલું મંગળ વર્તાવ્યું. પહેલા મંગળ ભૌમિ કરા દાન દેવાય. સગુણાબેનનું આપણે પહેલું મંગળ વર્તાવી. જો કે કોઈ પણ દીકરીના લગ્ન હોય તો એના લગ્ન એના જવતલિયા વીર વિના અધૂરા હોય છે. જો કે જ્યારે સગુણાબેનના વિવાહ થયા ત્યારે એને માડી જાયો વીર નતો. પ્રધાનજીએ 4 મંગળ જવતલ હોમેલા. આપણે આ સમયે જો તમને તમારા કહેવાય કે ઈષ્ટદેવ આમ ઉજાડે, મનમાં એમ થાય કે ના આજ મારે સગુણાબેનનો માડી જાયો વીર બની જવતલ હોમમાં છે, તો 4 મંગળમાં એક જવતલિયા લેવાના છે. તો 4 મંગળમાં મારા વાલા સગુણાબેનના જવતલિયા બની જે કોઈને જવતલ હોમમાં સ્ટેજ ઉપર આવી દેજો. પહેલા જવતલ આપણે જેને આખ્યાન રમાડ્યું છે એમને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવી અને જવતલનો પહેલો લાવ એ પોતે લે. મનસુખભાઈ સ્ટેજ ઉપર આવી જજો મારા વાલા. ત્યારબાદ પાછળના 3 મંગળમાં જે કોઈને જવતલ હોમમાં હોય એ સ્ટેજ ઉપર આવી જજો. કોઈ બાકી ના રહેતા ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને જવતલનો લાવો લેજો. બીજી વાર કહેવાય ને કે જીવનમાં લાવો લેવા મળ્યો કે ના મળ્યો, પંકજભાઈ બામણ. જય હો. એકવાર પહેલા એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. એ પંકજભાઈ બામણ. જો કે એમને આપણે દાન આપવાનું હોય, લેવાનું ન હોય, પણ આજે એમને એમ થયું કે ના મારે 12 બીજના ધણીના સાનિધ્યમાં દાન કરવું છે. અને પંકજભાઈ બામણ પોતે એ 10,000 અને 1 રૂપિયો આ સગુણાબેનના લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લો. આ પંકજભાઈની મોજ કહેવાય ને કે એક ધર્મનું કાર્ય છે. 5 પતિનું દાન કરેલું હશે ને તો ક્યારેક
આપણો જ્યારે વહમી વેળા હશે ને, વિપતનો સમય હશે ને, ત્યારે ઉપરવાળો જોશે સામે મારા વાલા 5 ડગલા આગળ રહે છે. તો આવા ધર્મના કાર્યમાં 5 પતિનું દાન કરી પુણ્ય કમાઈ લેજો. આપણે આ બેન સગુણા બેન ને કન્યાદાન કરે છે. એમાં એક સાડી કટલેરી અને ચાંદીની ગાય, જો કે સગુણા બેન ને આ કન્યાદાનમાં આપે છે. માનસી બેન આપણે મનસુખભાઈ ના દીકરી, અને ત્રણેય મળી અને સગુણા બેન ને કન્યાદાન કરે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લો. કહેવાય ને કે દીકરીને ગમે એટલું આપો ને તો ઓછું છે મારા વાલા. દીકરીને કરેલું દાન કોઈ દિવસ વ્યર્થ જવાનું નથી. અને એમાં આ સગુણાબેન રામદેવજી મહારાજના બેન મારા વાલા, તો આજ એના દાન દેવામાં કોઈ બાકી ના રહેતા. આ બાજુ બીજા બેન તરફથી એક સાડી અને 11 રૂપિયા સગુણાબેન ને કરિયાવર રૂપી ભેટ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દવતલ દિલીલા દવતલ દિલીલા જવતલ જીલે જવતલ જીલે દવતલ દિલીલા દવતલ દિલીલા એ મત બાઈ સગુણા બેટી જવતલ જીલે મત બાઈ તમારા વી સગુણા બેટી દવતલ દિલીલા ઈ ગુરુ તીન ગુરુ કી સુંદરી ઉદાસી જે હો આ બાજુથી મનસુખભાઈ 101 રૂપિયા આપી સગુણાબેન ના દેવતલો અમે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આ બાજુથી પંકજભાઈ પણ સગુણાબેન ના દેવતલો અમે છે મારા વાલા. જેમને 10,000 નું દાન કર્યું છે અને આપણે સ્ટેજ ઉપર અત્યારે દેવતલ હોમમાં આવ્યા છે મારા વાલા. એકવાર એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો મારા વાલા. ઈ જવતલ જીલે જવતલ જીલે દવતલ દિલીલા દવતલ દિલીલા સગુણા બેનો આપણે પહેલું મંગળ વર્તાવ્યું. પહેલા મંગળ ભૌમિકના દાન દેવે સગુણા બેનો આપણે પહેલું મંગળ વર્તાવી. આ બાજુથી પંકજભાઈ તરફથી 200 ને 1 રૂપિયો મારા વાલા સગુણાબેન ને જવતલમાં આપે છે. અને રામાપીર બાપા ઘણું આપે. 4 હાથનો છાયો રાખે મારા વાલા. એ આલો રે સખી આ ભક્તો વડાજો વડાવી પેલા રે પેલા આજે રે પાણીયા બોલતાયો પેલા રે મંગળ
સગુણાબેન નું પહેલું મંગળ પૂરું થયું. પહેલે મંગળ ભૌમિક રૂપી દાન. જે કઈ દાન આપો, જે કઈ દક્ષિણ આપશો, એક ભૌમિક રૂપી દાન તરીકે ગણાશે. તો મારા વાલા આ પહેલું મંગળ યથાશક્તિ પ્રમાણે વધાવી લેજો. આ બાજુથી નટુભાઈ, કરશનભાઈ, મોહનભાઈ કડોદરિયા વડોદરા વાળા, કરશનભાઈ, મોહનભાઈ વડોદરે કણજરિયા વડોદરા થી, એમના તરફથી સગુણાબેન ના પહેલા મંગળમાં બીજા મંગળ એ 500 અને 1 રૂપિયો મારા વાલા ભેટ સ્વરૂપ આવે છે. એકવાર એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. આ બાજુથી નટુભાઈ તરફથી પણ સગુણાબેન ના પહેલા મંગળ 101 રૂપિયો ભેટ સ્વરૂપ આવે છે. મારા વાલા ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારી કોઈ ધાર્મિક ફરમાઈશ હોય તો મારા વાલા અહીં સુધી આપજો, જેથી કરીને અમને નો ખબર હોય કે તમને હું સાંભળવું ગમે. તમને કયા કોઈ માતાજીને યાદ કરવા હોય, માતાજીની ચૂંદડી ઓઢાડવી હોય, માતાજીની ભેળીઓ ઓઢાડવો હોય તો મારા વાલા તમારી ધાર્મિક ફરમાઈશ બને ત્યાં સુધી અહીં આપજો. બનશે ત્યાં સુધી તમારી ફરમાઈશ પૂરી કરવામાં આવશે, પણ કોઈ બાકી ના રહેતા. આપણે સગુણાબેન ના લગ્ન ગીત તરફ જવું છે. ત્યારબાદ તમારી કોઈ ફરમાઈશ હશે તો મારા વાલા પૂરી કરવામાં આવશે. હાલ જેમ કીધું એમ ફૂલની તો ફૂલની પાંખડી દાન દેવું. જે પણ દાન આપો એ લેખે વપરાવાનું છે, લેખે નથી વપરાવાનું. એટલે દાન દેવું એ કોઈ જેવા તેવાનું કામ નહીં. એ કોઈ શરીર, એ કોઈ મર્દને આપણે બેકડી અંદર યાદ કરવી. ત્યારે એવા સૂર્યને યાદ કરવી, એવા મર્દોને યાદ કરવી સાહેબ. ત્યારબાદ જેવી તમારી ફરમાઈશ પણ જેના માટે બેન દીકરીઓ માટે, ગાયો માટે, આ ધરતી માટે સાહેબ, એના માથાના સાથે જેને બલિદાન આપી દીધા એવા સૂર્યને યાદ કરવા જાતા હોય, એવા મર્દોને સાહેબ યાદ કરવા જાતા હોય ત્યારે
બદલે બે કરીને મેરેજ છે એવા સૂર્યને યાદ કરી એવા મર્દોને યાદ કરી ત્યારે આ બાજુથી માધુભાઈ વાસુભાઈ વડોદરા વાળા એમના તરફથી 201 રૂપિયા છોકરા બેનના પહેલા મંગળમાં ભેટ સ્વરૂપ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા 101 રૂપિયા આપી આપણે માતાજીને ચુંદડી ઓઢાડે છે 101 રૂપિયા આપી એ પણ ફરમાઈશ આપણે બેકડીમાં લઈ લઈશું. આજ કન્નડિયા પરિવારની અંદર આ તરસી દાદા જેવા શૂરવીર હોય એમને યાદ કરવા હોય પણ આજ કેવી રીતે હેજી દુનિયામાં ચૂડા ગામ મોટું રે હે દુનિયામાં ચૂડા ગામ મોટું રે ચૂડા ગામ મોટું રે હાલે મારા દક્ષિણ દાદાની સરકાર કે હાલે મારા દાદાની સરકાર ચૂડા ગામ મોટું રે હવે મારા દાદાની સરકાર હવે મારા ચૂડા ગામ મોટું રે દુનિયા કરશે મારા દાદા સબનું પૂરું કરશે વાલા કરશે રેડી કેડી દુનિયા કરશે રે સલામ
કરવા હોય પણ કેવા મેલડી રમે લીલુડા માંડવે મેલડી રમે એ મેલડી કીર્તિ મેલડી આ મેલડી ઓ મેલડી રમે હાલો જોવા લીલુડા માંડવે હાલો જોવા મેલડી રમે ચુંદડી પણ ઉડાડે છે બેકડીમાં ચામુંડી યાદ કરીએ ત્યારે જવાન ખેતુને ચામુંડ લગતે જવાન ખેતુને ચામુંડ લગતે ઓ મેરે થોડી દૂરી મન જાતે યાદ કરવા છે અને ત્યારબાદ આપણે સગુણાબેનના બીજા મંડપ તરફ જવું છે એમાં પાવાગઢના અને દુવેશભાઈ તરફથી માને ચૂંદડી ઓઢાડે છે અને એ પણ ચૂંદડી હારે હારે લઈ લઈએ અને પછી મા કાળીને યાદ કરીએ એ આખા રાગની ચૂંદડી રે માની ચૂંદડી રે માની ચૂંદડી લહેરા
નગરીમાં પાવનના ગઢવાડીમાં કાળકાને યાદ કરવા છે અને એ પાવનના ગઢવાડીમાં આ કાળીને યાદ કરીએ પણ કઈ રીતે